श्राद्धे भवद्भ्यां क्षणक्रियतां तथा प्राप्तं भवन्तो प्राप्नवावः। बीजी सोपारी ઉપર પધરાવો। પાછા જવના દાણા હાથમાં રાખી જાજો। તમારા મોસાળ પક્ષ નાના હોય એની અટક બોલી જાજો। ઓમ દ્વિતીય ગોત્રાનાંતિમુખા યજમાનસ્ય માતામા પ્રમાતમા વૃદ્ધ પ્રમતમહાઃ સપત્નિકાઃ અદ્ય ક્રિયમાણેનાંતિ શ્રાદ્ધે ભવદ્ભ્યાં ક્ષણક્રિયતાં તથા પ્રાપ્तं ભવન્તો પ્રાપ્નવાવઃ। પાદ્યદાનમ મહા જલની ચમચી ભરી રાખજો। એની અંદર જવના દાણા પધરાવજો। નાંદી મુખાહ સત્ય વસુંગા વિશ્વે દેવાયદમ વહ પાદ્યમ પાદાવને જન્મ પાદ પ્રક્ષાલનામ વૃદ્ધિ। પેલી સોપારી ઉપર પધરાવી દો। પાછા ભરી રાખજો ચમચી જલની। એની અંદર જવના દાણા પધરાવજો। તમારી અટક બોલી જાજો। ગોત્રાહ નાંદી મુખા યજમાનસ્ય પિતૃપિતામહ પ્રપિતામહઃ સપત્નિકાઃ ઇદમ વહ પાદ્યમ પાદાવને જન્મ પાદ પ્રક્ષાલનામ વૃદ્ધિ। બીજી સોપારી ઉપર પધરાવી દો। પાછી જલની ચમચી ભરી રાખજો। એની અંદર જવના દાણા પધરાવજો। દ્વિતીય ગોત્રાનાંતિમ યજમાનસ્ય માતામહ પ્રમાતમઃ વૃદ્ધ પ્રમતમહઃ સપત્નિકાઃ ઇદમ વહ પાદ્યમ પાદાવને જન્મ પાદ પ્રક્ષાલનામ વૃદ્ધિ। પાછી જલની ચમચી ભરી રાખજો। અધ સંકલ્પઃ ઓમ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણોરાજ્ઞયાઃ ઓમ પ્રવર્તસ્યઃ શ્રી વિષ્ણુ યાગાખ્ય કરિષ્યમાણઃ કર્માંગતયઃ સત્ય વસુસંજ્ઞક વિશ્વે દેવ પૂર્વકમ સંકલ્પકેન વિધિના નાંતિ શ્રાદ્ધમ કરિષ્યે। જલ પધરાવી દો। આસનદાનમ મહમ ચોખાના દાણા હાથમાં રાખી જાજો। નંદી મુખાહ સત્ય વસુસંજ્ઞક વિશ્વે દેવાયદમ વહાસનમ સુખાસનમ। પેલી સોપારી ઉપર પધરાવી દો। તમારી અટક બોલી જાજો। પાછા ચોખાના દાણા હાથમાં રાખી જાજો। ગોત્રાહ નાંદી મુખા યજમાનસ્ય પિતૃપિતામહ પ્રપિતામહઃ સપત્નિકાઃ ઇદમ વહાદ્ય આસનમ સુખાસનમ। બીજી સોપારી ઉપર પધરાવી દો। પાછા ચોખાના દાણા હાથમાં રાખી જાજો। દ્વિતીય ગોત્રા નાંદી મુખા યજમાનસ્ય માતામહ પ્રમાતમઃ વૃદ્ધ પ્રમતમહઃ સપત્નિકાઃ ઇદમ વહાસનમ સુખાસનમ। ત્રીજી સોપારી ઉપર પધરાવી દો। અથ ગંધાદિદાનમ મહા બરાબર સત્ય વસુને અનામિકાથી કરજો। પછીની બીજી સોપારી છે એને પેલી આંગળીથી તિલક કરવાનું છે એ પધરાવી દો। ઓમ ગંધાદિદાનમ નાંદી મુખાહ સત્ય પેલી સોપારી અનામિકાથી આ આંગળીથી પેલી સોપારીને વિશ્વે દેવાહ પછીની બે છે એને પેલી આંગળી યથા દત્તમ ગંધાદ્યર્ચન સ્વાહા સંપતિતામ વૃદ્ધિ। પેલી સોપારી ઉપર તિલક લગાવી દો। પછી હવે પેલી આંગળીથી કરવાનું છે તિલક બીજી બે સોપારીને। તમારી અટક બોલી જાજો। અમુક અવટંકતાયના ગોત્રાહ નાંદી મુખા યજમાનસ્ય પિતૃપિતામહ પ્રપિતામહઃ સપત્નિકાઃ ઇદમ વો યથા દત્તમ ગંધાદ્યર્ચન સ્વાહા સંપત્તિતામ વૃદ્ધિ। પાછું ત્રીજી સોપારી પર તિલક કરજો। ઓમ દ્વિતીય ગોત્રા નાંદી મુખા યજમાનસ્ય માતામહ પ્રમાતમઃ વૃદ્ધ પ્રમતમહઃ સપત્નિકાઃ ઇદમ વો યથા દત્તમ ગંધાદ્યર્ચનમ સ્વાહા સંપત્તિતામ વૃદ્ધિ। અથ ભોજન નિષ્ક્રય દ્રવ્યદાનમ મહા જલની ચમચી ભરી રાખજો। એની અંદર જવના દાણા પધરાવજો। નાંદી મુખાહ સત્ય વસુંગા વિશ્વે દેવાહ યુગ્મ બ્રાહ્મણ ભોજન પર્યાપ્તમ અન્નમ વાતન નિષ્ક્રીભૂતમ કિંચિદ્રણ્યમ દત્તમ અમૃત રૂપેણ વહ સ્વસંપદ્યતામ વૃદ્ધિ। પેલી સોપારી ઉપર પધરાવજો। પાછી ચમચી ભરી રાખજો। એની અંદર જવના દાણા પધરાવજો। તમારી અટક બોલી જાજો। મકટંક ધારિણઃ કાશ્યપ ગોત્રાનાંતિમ ગાય યજમાનસ્ય પિતૃપિતામહ પ્રપિતામહઃ સપત્નિકાઃ યુગ્મ બ્રાહ્મણ ભોજન પર્યાપ્તમ અન્નમ વાતન નિષ્ક્રીભૂતમ કિંચિદ્રણ્યમ દત્તમ અમૃત રૂપેણ વહ સ્વસંપદ્યતામ વૃદ્ધિ। બીજી સોપારી ઉપર પધરાવી દો। પાછી જલની ચમચી ભરી રાખજો। દ્વિતીય ગોત્રાનાંદી મુખા યજમાનસ્ય માતામહ પ્રમાતમઃ વૃદ્ધ પ્રમતમહઃ સપત્નિકાઃ યુગ્મ બ્રાહ્મણ ભોજન પર્યાપ્તમ અન્નમ વાતન નિષ્ક્રીભૂતમ કિંચિદ્રણ્યમ અમૃત રૂપેણ વહ સ્વસંપદ્યતામ વૃદ્ધિ। સક્ષીર્યૌમ દુગ્ધદાનમ મહા પંચામૃતની ચમચી ભરી રાખો। એની અંદર જવના દાણા પધરાવો। ઓમ નાંદી મુખાહ સત્ય વસુંગા વિશ્વે દેવાહ પ્રિયંતામ પેલી સોપારી ઉપર પધરાવી દો। પાછી ભરી રાખજો પંચામૃતની ચમચી। એની અંદર યવના દાણા પધરાવજો। ઓમ કાશ્યપ ગોત્રા નાંદી મુખાહ યજમાનસ્ય પિતૃપિતામહ પ્રપિતામહઃ સપત્નિકાઃ પ્રિયંતામ। પાછી ચમચી ભરી રાખજો પંચામૃતની। દ્વિતીય ગોત્રાનાંતિમ યજમાનસ્ય માતામહ પ્રમાતમઃ વૃદ્ધ પ્રમાતમહઃ સપત્નિકાઃ પ્રિયંતામ। ત્રીજી સોપારી પર પધરાવી દો। હવે હાથ જોડી રાખવાના છે। પિતૃઓ પાસેથી અને પિતૃલોકના અધિષ્ઠાતૃ દેવતાઓ પાસેથી આપણે આશીર્વાદ ગ્રહણ કરવાના છે। બેનો ખોડો પાતરી રાખો।
પોતાની સાડીનો ખોડો પાથરી રાખો બેનો, અને ભાઈઓ છે હાથ જોડી રાખો. ઓમ ગોત્રમ નો અભિવર્ધતામ અભિવર્ધતામ ગોત્રમ મહા. આપણા શાસ્ત્રની અંદર કયા કયા આશીર્વાદ આપવાનો અધિકાર આપણા પિતૃઓ પાસે છે એ અહીંયા વિદિત થાય છે શાસ્ત્રમાં. પેલો આશીર્વાદ માંગ્યો કે ગોત્રનો અભિવર્ધતામ, કે હે પિતૃ દેવતા અમારા વંશની વૃદ્ધિ થાય. તો વંશની વૃદ્ધિ ક્યારે થાય? તો અહીં શાસ્ત્ર બતાવે છે કે જો આપણા પિતૃઓ આપણી ઉપર આશીર્વાદ આપવા માટે સમર્થ હોય તો જ આપણા ગોત્રની વૃદ્ધિ થાય છે. નકર ક્યારેક ક્યારેક આપણે જોઈતા હોય છે બધાય પરિવારમાં કે અમુક અમુક પરિવારમાં સંતાન વિહોણા હોય છે. શું કામ? તો કે એમાં પિતૃનું કોઈ પણ અવરોધ છે, એટલા માટે સંતાન આપણી વંશની વૃદ્ધિ થતી નથી. તો એના માટે સારા કોઈ બ્રાહ્મણ પાસે જોવડાવી અને પિતૃ માટે કાંઈક વિધિઓ કરવી. તો પેલો આશીર્વાદ કે હે પિતૃ દેવતા અમારા વંશની સારી એવી વૃદ્ધિ થાય એવી અમારી ઉપર કૃપા કરો, ક્યારેય પણ કોઈ નિર્વંશ ન જાય એવી કૃપા કરતા રહેજો. ત્યાર પછી બીજો આશીર્વાદ દાતારનો અભિવર્ધનતામ અભિવર્ધનતામ વો દાતારઃ. હે પિતૃ દેવતા અમારા વંશની અંદર સદાને માટે દાતાર સંતતિ ઉત્પન્ન થાય એવી કૃપા કરજો. ત્યાર પછી સંતતિર્નો અભિવર્ધતામ અભિવર્ધતામ વહ સંતતિઃ. હે પિતૃ દેવતા અમારે ત્યાં સંતતિ થાય, પણ કેવી સંતતિ? તો કે દૈવી સંતતિ. અમારે ત્યાં મૂર્ખ લુલા લંગડા આવી સંતતિ અમારે નથી જોતી, પણ અમારે ત્યાં દૈવી સંતતિ ઉત્પન્ન થાય એવી કૃપા કરજો. દૈવી સંતતિ કેને કહેવાય? કાં તો કોઈ દાતાર થાય અને એ મર્યા પછી એનું નામ અમર રહી જાય. ત્યાર પછી બીજો, આ બધા દૈવી સંતતિની અંદર આવે છે. દાતાર, પછી યોગી, પછી કોઈ સાધુ બની જાય, સંત બની જાય. તો આ બધા દૈવી સંતતિની અંદર આવે છે. અથવા તો લડતા લડતા વીર ગતિને પ્રાપ્ત થાય, આ બધી દૈવી સંતતિ છે. પિતૃ દેવતાને કહેવાની કે આવી દૈવી સંતતિ અમારે ત્યાં જન્મ ધારણ કરે એવી અમારી ઉપર કૃપા તેને કરજો. ત્યાર પછી શ્રદ્ધા ચનો મા વ્યગમદ શ્રદ્ધા. હે પિતૃ દેવતા અમારી જે ધર્મ પ્રત્યેની શ્રદ્ધા છે, શાસ્ત્ર પ્રત્યેની શ્રદ્ધા છે, દેવી દેવતાઓ પ્રત્યે શ્રદ્ધા છે, એ ક્યારેય પણ નાશ ન પામે. ગમે તેવો ઘોર કળિયુગ આવે છતાં પણ અમારી આ શ્રદ્ધા અડગ રહે એવી કૃપા કરજો. ત્યાર પછી અન્નમ જનો બહુ ભવેત ભવતો બહવન્નમ મહમ. હે પિતૃ દેવતા અમારા રસોઈ ઘરની અંદર સદાને માટે માં અન્નપૂર્ણા પ્રસન્ન રહે એવી કૃપા કરજો. ત્યાર પછી બહુદયમ જનોસ્તુ અસ્તુ બહુદયમ મહ. હે પિતૃ દેવતા અમારે આંગણે આવેલા અતિથિ નો સત્કાર અમે કરી શકીએ અને પ્રેમથી તેને જમાડી શકીએ એવી કૃપા કરજો. ત્યાર પછી યાચિતારશ્ચન સંતુ સંતવો યાચિતારઃ અતિથિશ્ચ લભે મહિ લભંતામ વતિતયઃ. હે પિતૃ દેવતા અમારે આંગણે સદાને માટે એક અતિથિ આવે અને એક યાચક પણ અમારે ત્યાં માગવા માટે આવે, અને એ યાચકને અમે એને જે જોઈએ છે એ વસ્તુ અમે આપી શકીએ એવી અમારી ઉપર કૃપા કરજો. એતાશીષ સત્યા સંતો સંતવેતા સત્યાશીષા. હે પિતૃ દેવતા જે કાંઈ આશીર્વાદ આપની પાસે અમે માગ્યા એ બધા આશીર્વાદ તમારી કૃપાથી તેને સફળ થાજો. અથ દક્ષિણા સંકલ્પ. જલની ચમચી ભરી રાખો, એની અંદર યવના દાણા પધરાવજો. નાંદિમુખેભ્ય સત્ય વસુસંજ્ઞકેભ્યો વિશ્વેભ્યો દેવેભ્ય કૃતસ્ય નાંદી શ્રાદ્ધસ્ય ફલ પ્રતિષ્ઠા સિદ્ધ્યર્થમ ઇમામ દ્રાક્ષા મલ્લકયવ મૂલ નિષ્ક્રિયભૂતામ દક્ષિણામ દાતુ ત્વમ ઉત્સૃજેતઃ. પેલી સોપારી ઉપર પધરાવી દો, પાછી ભરી રાખજો ચમચી. એની અંદર જવના દાણા પધરાવજો. કાશ્યપ ગોત્રાભ્ય નાંદિમુખેભ્ય પિતૃપિતામહ પ્રપિતામહેભ્ય સપત્નિકેભ્ય કૃતસ્ય નાંદી શ્રાદ્ધસ્ય ફલ પ્રતિષ્ઠા સિદ્ધ્યર્થમ ઇમામ દ્રાક્ષામલકયવ મૂલ નિષ્ક્રિયભૂતામ દક્ષિણામ દાતુ ત્વમ ઉત્સૃજેતઃ. બીજી સોપારી ઉપર પધરાવી દો, પાછી ચમચી ભરી રાખજો. એની અંદર જવના દાણા પધરાવજો.
ओम द्वितीय गोत्रेभ्यो नंदिमुखेभ्यो यजमानस्य मातामह प्रमातामह वृद्ध प्रमातामहेभ्यः सपत्नीकेभ्यः कृतस्य नंदी श्राद्धस्य फलप्रतिष्ठा सिद्ध्यर्थम् इमां द्राक्षामलकयव मूल निष्कृतां दक्षिणां दातु त्वाम् उत्सृजेतः। ત્રીજી સોપારી ઉપર પધરાવી દો। અથ નંદી શ્રાદ્ધમ સંપન્નમ કારયેતઃ। બે હાથને ફેલાવાના, બે હાથોને પેલા ફેલાવો 3 વખત આવી રીતના ખોબો આમ રાખી આમ કરવાનું, વળી પાછા બીજી વખત, ત્રીજી વખત, 3 વખત કરવાનું। ઓમ નંદી શ્રાદ્ધમ સંપન્નમ સુસંપન્નમ નંદી શ્રાદ્ધમ મહા। અથ વિસર્જનમ થારીને છે ટકોરો મારી દો આંગળીથી। ઓમ વાજે વાજે વદવાજીનો નોદને ગોપરા અમૃતારત્ગનાઃ સ્યમદવઃ પિબતમાદયધ્વં તૃપ્તાજાતપતિર્દેવયાનૈઃ। અનુવ્રજનમ 3 સોપારીને ભેગી કરી દેવાની પેલી આંગળી અને અંગૂઠાથી। ओम आमावाज्यस्य प्रसवो जगम्यादे मेद्या वा पृथिवी विश्वरूपे आमा गन्धां पितराजामा सोमो अमृतत्वेन गम्यातः। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वजः मंगलम पुंडरीकाक्ष मंगलायतनम हरिः। 10 આંગળીઓ એ જે આપણે પૂજન કર્યું પિતૃઓનું એ જલમાં બોડી અને માથે ચડાવો 10 આંગળીઓ। ओम उदीरतामपर उत्पराश उन्मध्यमाः पितरः सौम्यासः असुञ्ज इयुरप्रकारतगनास्तेनो वन्तु पितरो हवेखुः। ओम ह्रीं देवताभ्यः पितृभ्यश्च महायोगिभ्येव च नमः स्वाहाय स्वधाय नित्यमेव नमो नमः। अनन्तकोटि नमस्कारान् समर्पयामि। जलमादाय जलनी चमची भरी राखજો। अनेना कृतेन सांकल्पिक विधिना नांदी श्राद्ध कर्मणः। બધા યજમાનોએ બોલવાનું મમ નાંદી મુખાહ પિતરઃ પ્રિયંતાન મમ। જલ પધરાવી દો। જે માતાઓ બહેનો છે એમને વિનંતી કે ભોજનશાળામાં ત્યાં ભોજન કરવા માટે આવી જશો। બરાબર, યજમાન સિવાય ભજન એક સીતારામ નો કરીએ રે, ભજન એક સીતારામ નો કરીએ રે। ભજન છે ભક્તિ કેરું, ભજન છે ભક્તિ કેરું યજ્ઞ, ભજન છે ભક્તિ કેરું યજ્ઞ, ભજન છે ભક્તિ કેરું યજ્ઞ, ભજન છે ભક્તિ કેરું યજ્ઞ। નવ છોડીએ સાધુ સંતોનો સંગ, નવ છોડીએ સાધુ સંતનો સંગ, ભજન એક સીતારામ નો કરીએ રે, ભજન એક સીતારામ નો કરીએ રે, ભજન એક સીતારામ નો કરીએ રે, ભજન એક સીતારામ નો કરીએ રે। સંસારના સુખ સગડા છે વિનાશી, સંસારના સુખ સગડા છે વિનાશી, સંસારના સુખ સગડા છે વિનાશી, સંસારના સુખ સગડા છે વિનાશી। દુઃખ દર્દથી છોડાવે અવિનાશી, દુઃખ દર્દથી છોડાવે અવિનાશી, ભજન એક સીતારામ નો કરીએ રે, ઓ ભજન એક સીતારામ નો કરીએ રે, ભજન એક સીતારામ નો કરીએ રે, એ ભજન એક
રજીભાઈ મગનભાઈ અને નરેશભાઈ એ પ્રધાન કુંડમાં આવશે. મધ્ય ઈશાન સ્તંભે બ્રહ્માદિ દેવતાનામ આવાહન પ્રતિષ્ઠા પૂજનમહં કરીષ્યે. હાથમાં ચંદન ચોખાવડ પુષ્પ લઈ લેજો. ભગવાન બ્રહ્માજીનું ધ્યાન ધરી જજો. ઓમ બીજા કોઈએ કાંઈ કરવાનું નથી. તમારી પાસે જ્યારે બ્રાહ્મણ આવશે ત્યારે જ તમારે વિધાન કરવાનું છે. ત્યાં સુધી ઊભા રહેજો. કાંઈ પણ કરવાનું નથી આવતું. જ્યારે તમને કામ કરવાનું આવશે ને ત્યારે તમારી પાસે બ્રાહ્મણ આવશે. ઓમ બ્રહ્મા જગનાનમ પ્રથમં પુરસ્તાદ વિષીમતઃ સુરુચો વેન આવાહદમ્યા ઉપમાસ્ય વિષ્ઠાઃ સતસ્ય જોનિમ સતસ્ય વિવાહ. ઓમ ભૃવસ્વઃ બ્રહ્માય નમઃ. ધ્યાયામિ ચિંતયામિ ગંધાક્ષત પુષ્પાણિં સમર્પયામિ. અથ આવાહનમ. ઓમ બ્રહ્મણે નમઃ. બ્રહ્માણમ અવહયામિ સ્થાપયામિ. ઓમ સાવિત્ર્યે નમઃ. સાવિત્રીમ અવહયામિ સ્થાપયામિ. ઓમ વાસુદેવાય નમઃ. વાસુદેવમ સ્થાપયામિ. સ્થાપયામિ. ઓમ બ્રાહ્મ્यै નમઃ. બ્રાહ્મીમ સ્થાપયામિ. ઓમ ગંગાयै નમઃ. ગંગામ આવાયામિ. સ્થાપયામિ. ઓમ પૂજયામિ. અનેન પૂજન રચને પ્રિયતા નમામઃ. હવે અગ્નિકુણામઃ. મધ્યવેદ્યામ આગ્નેય સ્તંભે. ઓમ એ સ્તંભના અધિષ્ઠાતા વિષ્ણુ છે. હાથમાં ચંદન ચોખાવાળો પુષ્પ લઈને ધ્યાન ધરજીવાનું ભગવાન વિષ્ણુનું. ઓમ ઇદમ વિષ્ણુર્વે ચક્રમે ત્રેધાનિ દધે પદમ્મા સમૂનમસ્ય પાગ્મુસુરેશ્વાહા. ઓમ વિષ્ણવે નમઃ. ધ્યાયામિ ચિંતયામિ ગંધાક્ષત પુષ્પાણિં સમર્પયામિ. ઓમ આવાહનમ. ચોખાથી આવાહન કરતા આવજો. ઓમ વિષ્ણવે નમઃ. યામિ. સ્થાપયામિ. ઓમ લક્ષ્મીએ નમઃ. લક્ષ્મીમ આવાયામિ. સ્થાપયામિ. ઓમ નંદાય નમઃ. ઓમ આવાયામિ. સ્થાપયામિ. ઓમ વૈષ્ણવ્યય નમઃ. વિષ્ણુભ્યં નમાવાયામિ. સ્થાપયામિ. ઓમ મનોજોતિગતામા જસ બૃહસ્પતિર્નમ્યં તનોત્વરિષ્ઠં જગ્નોમિષમ્યં દદાતુ વિશ્વેદેવા. દેવાસય્યમાદયન્દામો પ્રતિષ્ઠા. ઓમ ભુર્ભુવસ્વઃ વિષ્ણુઆદિ નાગમાત્ર પર્યંતઃ દેવતાભ્યો નમો નમઃ. સકલોપચારાર્થે સુપ્રતિષ્ઠિતાઃ વરદાઃ ભવત. તતો પૂજયેતઃ. ઓમ તિલક ચોખા અને પુષ્પ કરી દેજો. કાંડું ત્યાં નાડાછડી બાંધી દેજો વસ્ત્ર. ઓમ વિષ્ણોરાટમશિ વિષ્ણોઃ સપ્તેષો વિષ્ણોઃ શિવરસિ વિષ્ણો ધ્રુવો વૈષ્ણવમધિ વિષ્ણવેદ્વા. ઓમ સકલોપચારાર્થે ગંધાક્ષત પુષ્પાણિં સમર્પયામિ. એ દેવતાઓ માટે આપણે ત્યાં કલશ જે મૂકવાના છે તે પણ મૂકી દીધા છે. પાણીની ચમચી ભરી રાખો. અને એના પૂજનેન. ઓમ મધ્યવેદ્યાગ્ને સ્તંભે વેદી નૈઋત્ય સ્તંભે. હા, નૈઋત્ય સ્તંભ અંદરનો. ત્યાં ભગવાન શંકરનું આહવાન કરી જવાનું. ઓમ નમઃ શંભવાય જ મયો ભવાય જ નમઃ શંકરાય જ ઈશ્વરાય ચ નમઃ. શિવાય ચ શિવતરાય ચ. ઓમ શંકરાય નમઃ. ધ્યાયામિ ગંધાક્ષત પુષ્પાણિં સમર્પયામિ. આવાહનમ. ઓમ શંકરાય નમઃ. આવાયામિ. સ્થાપયામિ. ઓમ ગૌર્यै નમઃ. ગૌરીમ આવાયામિ. સ્થાપયામિ. ઓમ માહેશ્વર્यै નમઃ. મહેશ્વરીમ આવાયામિ. સ્થાપયામિ. ઓમ શોભનાयै નમઃ. શોભનામ આવાયામિ. સ્થાપયામિ. ઓમ નાગમાતૃભ્યો નમઃ. નાગમાત્રન્નવયામિ. સ્થાપયામિ. ઓમ શંકરાદિદેવતાભ્યો નમો નમઃ. ગંધાક્ષત પુષ્પાણિં સમર્પયામિ. સમર્પયામિ. રક્તસૂત્રેણ વેષ્ટયેત. મધ્યવેદ્યાવાયવ સ્તંભે સ્થાપિત દેવતાઃ પ્રિયંતા નમામ. હાલો જયદીપભાઈ. સૂર્યાદિદેવતાભ્યો નમો નમઃ. પૂજયામિ. ગંધમ અક્ષતાનિં પુષ્પાણિં સમર્પયામિ. રક્તસૂત્રેણ વેષ્ટયેત. અનેન પૂજનાર્ચનેન બહિશાનસ્તંભદેવતાઃ નમામ. ઈશાન પૂર્વાંતરાલ સ્તંભે. હવે પૂર્વ અને ઈશાનની વચ્ચેનો સ્તંભ છે ત્યાં ભાઈ કિશનભાઈ. ચાલો
એના અધિષ્ઠાતા ગણપતિ છે એમને નમસ્કાર કરી છે. ઓમ ગણાનંદવા ગણપતિકમ હવામહે પ્રિયાનંદવા પ્રિયપતિકમ હવામહે નિધિનંદવા નિધિપતિકમ હવામહે વશો મમ. અહમજાનિ ગર્ભદમાતો મજાસि ગર્ભદમ્બ. ઓમ ગણેશાય નમઃ ધ્યાયામિ ચિંતયામિ ગંધાક્ષત પુષ્પાણીમ સમર્પયામિ. આવાહનમ ઓમ ગણપતયે નમઃ. ઓમ સરસ્વત્यै નમઃ. ઓમ વિઘ્નહારણ્યై નમઃ. ઓમ જયાयै નમઃ. ઓમ નાગમાતૃભ્યો નમઃ. ઓમ ગણપત્યાદિદેવતાભ્યો નમો નમઃ. ગંધાક્ષતાનિમ પુષ્પાણીમ સમર્પયામિ. પૂજયામિ રક્તસૂત્રેણ વેષ્ટયામિ. અનેન પૂજનરચનેન ઈશાનપૂર્વાંતરાલસ્તંભદેવતાઃ પ્રિયંતાન નમઃ. જે પૂજા થતી આવે છે દેવ યજમાનોની, એ યજમાનો યજ્ઞશાળામાં આવી જજો. ચલો કિશનભાઈ, જે યજમાનો ફ્રી થતા આવે એમને યજ્ઞશાળામાં એમના સ્થાન ઉપર મૂકી દેજો. પૂર્વાગ્ન ઓમ પૂર્વ અગ્નિ અંતરાલ સ્તંભે. પૂર્વ અગ્નિની વચ્ચેનો સ્તંભ. કિશનભાઈ, કિશન આચાર્ય. ઓમ ત્યાં અધિષ્ઠાતા યમ છે એમનું ધ્યાન ધરી જજો. ઓમ યમાય તવાંગ પિતૃમતે સ્વાહા સ્વાહા ઘર્માય સ્વાહા ઘર્મઃ પિતરે. ઓમ જમાય નમઃ. ધ્યાયામિ નમસ્કારાન સમર્પયામિ. ગંધાક્ષત પુષ્પાણીમ સમર્પયામિ. ઓમ યમાય નમઃ. યમં મવાયામિ સ્થાપયામિ. ઓમ પૂર્વ સંધ્યાयै નમઃ. સંધ્યામાપયામિ સ્થાપયામિ. ઓમ અંજન્यै નમઃ. અંજલિમાપયામિ સ્થાપયામિ. ઓમ ક્રૂરાयै નમઃ. રામાપયામિ સ્થાપયામિ. ઓમ નિયંત્ર્यै નમઃ. યંત્રિમાપયામિ સ્થાપયામિ. ઓમ નાગમાતૃભ્યો નમઃ. નાગમાતૃન્નવાયામિ સ્થાપયામિ. ઓમ યમાદિદેવતાભ્યો નમો નમઃ. ગંધાક્ષત પુષ્પાણીમ રક્તસૂત્રવેષ્ટયામિ. યથાશક્તિં પૂજયેત. અનેન પૂજનરચનેન યમાદિદેવતાઃ પ્રિયંતાન નમઃ. આગ્નેય કોણસ્તંભે. અગ્નિ ખૂણાના સ્તંભ ઉપર છે ભૂદેવ છે. ઓમ ચલો ત્યાં નાગરાજ નું ધ્યાન ધરી જજો. ઓમ માયંગો પ્રશ્નિરક્રમી સદન્માતરં પુરઃ પિતરંજ પ્રયન સ્વાહા. ઓમ ભૂર્ભુવસ્વ નાગરાજાય નમઃ. ધ્યાયામિ ગંધાક્ષત પુષ્પાણીમ સમર્પયામિ. ઓમ નાગરાજાય નમઃ. નાગરાજમ હવયામિ સ્થાપયામિ. ઓમ મધ્યમ સંધ્યાयै નમઃ. મધ્યમ સંધ્યા. હવયામિ સ્થાપયામિ. ઓમ ધરાयै નમઃ. હવયામિ સ્થાપયામિ. ઓમ મહાપદ્માयै નમઃ. મહાપદ્મં હવયામિ સ્થાપયામિ. ઓમ નાગરાજાદિદેવતાભ્યો નમો નમઃ. ગંધાક્ષત પુષ્પાણીમ સમર્પયામિ. પૂજયામિ ગંધાક્ષત પુષ્પૈઃ. પૂજયેતઃ રક્તસૂત્રેણ વેષ્ટયામિ. અનેન પૂજનર્ચનેન આગ્નેયકોણસ્તંભે નાગાધિરાજદેવતાઃ પ્રિયંતાન નમઃ. આગ્નેય દક્ષિણાંતરાલ સ્તંભે. અગ્નિ અને દક્ષિણના વચ્ચેનો સ્તંભ. ચલો ઓમ સ્કંદ ત્યાંના. હવયામિ સ્થાપયામિ. ઓમ પશ્ચિમ સંધ્યાयै નમઃ. પશ્ચિમ સંધ્યાય. હવયામિ ઓમ સ્થાપયામિ. જયાयै નમઃ. જયા. હવયામિ સ્થાપયામિ. ઓમ શક્તયે નમઃ. શક્તિં હવયામિ ઓમ સ્થાપયામિ. નાગમાતૃભ્યો નમઃ. નાગમાતૃ. નાગમાતૃન્નવાયામિ ઓમ સ્થાપયામિ. સ્કંદાદિદેવતાભ્યો નમો નમઃ. ગંધાક્ષત પુષ્પાણીમ સમર્પયામિ. રક્તસૂત્રેણ વેષ્ટયામિ. અનેન પૂજનર્ચનેન ઓમ આગ્નેય દક્ષિણાંતરાલ સ્તંભે સ્કંદાદેવતાઃ પ્રિયંતાન નમઃ. દક્ષિણ નૈઋત્યાંતરાલ સ્તંભે ચલો દયરામભાઈ. ઓમ
એ સ્તંભના દેવતા છે વાયુ. એમને નમસ્કાર કરજો. આનો નિયદ્ભિઃ સતિની ભીરદ્વર જગન્મા વાયો અસ્મિન સવને માદયસ્વ જૂયં પાતો સ્વસ્તિભિઃ સદાનઃ. સદાનઃ ભૂર્ભુવસ્વઃ વાયવે નમઃ વાયં ધ્યાયામિ ચિંતયામિ નમસ્કારાર્થગંધાક્ષત પુષ્પાણિં સમર્પયામિ. ઓમ વાયવે નમઃ વાયં અવયમિ. સ્થાપયામિ ઓમ વાયવ્यै નમઃ. ભાવયામિ સ્થાપયામિ ઓમ મધ્યમ સંધ્યાयै નમઃ. મધ્યમ સંધ્યાં ભાવયામિ ઓમ સ્થાપયામિ ગાયત્ર્यै નમઃ. ગાયત્રીં ભાવયામિ સ્થાપયામિ ઓમ વાયવ્યાદિ દેવતાભ્યો નમો નમઃ. ગંધાક્ષત પુષ્પાણિં સમર્પયામિ. રક્તસૂત્રેણ વેષ્ટયામિ. અનેન પૂજનર્ચનેન દક્ષિણનૃત્યંતરાલસ્તંભે વાયવ્યાદિ દેવતાઃ પ્રીયન્તાન્નામામ. નૈઋત્ય સ્તંભે નૈઋત્ય ખૂણાના સ્તંભ ઉપર જયદીપભાઈ હર્ષભાઈ તમે છો ચલો. ઓમ નૈઋત્યના દેવતા છે સોમ. એમને નમસ્કાર કરીજો. ઓમ આપ્યાય સ્વ સમેતુ વાજસ્વ સંગથે. ઓમ ભૃભવસ્વ સોમાય નમઃ. ધ્યાયામિ ચિંતયામિ ગંધાક્ષત પુષ્પાણિં. ઓમ સોમાય નમઃ. સોમમ અવયમિ. સ્થાપયામિ ઓમ સાવિત્રી નમઃ. સાવિત્રીમ અવયમિ. સ્થાપયામિ ઓમ અમૃતકલાય નમઃ. અમૃતકલામ અવયમિ. ભાવયામિ સ્થાપયામિ ઓમ વિજયાય નમઃ. વિજયામ. ભાવયામિ સ્થાપયામિ ઓમ પશ્ચિમ સંધ્યાય નમઃ. પશ્ચિમ સંધ્યા. ભાવયામિ સ્થાપયામિ ઓમ સોમાદિ દેવતાભ્યો નમો નમઃ. ગંધાક્ષત પુષ્પાણિં સમર્પયામિ. યથાશક્તિં પૂજયામિ. અનેન પૂજનર્ચનેન ઓમ નૈઋત્યસ્તંભે સોમાદિ દેવતાઃ પ્રીયન્તાન્નામામ. નૈઋત્ય પશ્ચિમાંતરાલસ્તંભે વરુણદેવતાનાં ધ્યાનમ. ઓમ ઇમં મે વર્ણશ્રુતિ હવમદિયા ચમરણયઃ. વામવસ્યુરાજકે ઓમ ભૂર્ભુવસ્વ વરુણાય નમઃ. ધ્યાયામિ ચિંતયામિ નમસ્કારાર્થં સમર્પયામિ. ઓમ ભૂર્ભુવસ્વ વરુણાય નમઃ. વરુણમ અવયમિ. સ્થાપયામિ ઓમ વારુણ્યై નમઃ. ભાવયામિ સ્થાપયામિ ઓમ પાર્ષદા પૂજયામિ. રક્તસૂત્રવેષ્ટયામિ. અનેન પૂજનર્ચનેન નૈઋત્ય પશ્ચિમાંતરાલસ્તંભે વરુણાદિદેવતાઃ પ્રીયન્તાન્નામામ. પશ્ચિમ વાયવ્યંતરાલસ્તંભે અષ્ટવશુનું ત્યાં પૂજન ધ્યાન કરવાનું છે. ઓમ હાથમાં પુષ્પ લઈ લેજો. ઓમ શુગાવો દેવા. સદના અકર્મજ અજગમેદ ઘોષવનંજુખાણા ઓમ ભૃભુવસ્વ. પરમાણાઃ વહમાના રવિ ગુંખ્ય સમે ધત્તે અપસવ વસૂની વસૂની સ્વાહા. ઓમ અષ્ટવસુભ્યો નમો નમઃ. ધ્યાયામિ ચિંતયામિ ગંધાક્ષત પુષ્પાણિં સમર્પયામિ. ઓમ અષ્ટવસુભ્યો નમઃ. અષ્ટવશુન્નવયમિ. સ્થાપયામિ ઓમ વિનતાય નમઃ. વિનતામ અવયમિ સ્થાપયામિ ઓમ અણિમાય નમઃ. અણિમામ અવયમિ સ્થાપયામિ ઓમ વિભૂત્यै નમઃ. વિભૂતિમ અવયમિ સ્થાપયામિ ઓમ ગરિમાય નમઃ. ગરિમામ અવયમિ સ્થાપયામિ ઓમ અષ્ટવસ્વાદિ દેવતાભ્યો નમો નમઃ. ગંધાક્ષત પુષ્પાણિં સમર્પયામિ. રક્તસૂત્રવેષ્ટયામિ. ધનમ સ્થાપયામિ ઓમ ચલો આવાહનમ ધનદાનમ ધનદામ અવયમિ. સ્થાપયામિ ઓમ આદિત્ય નમઃ. અદિતિમ અવયમિ ઓમ સ્થાપયામિ લઘિમાય નમઃ. લઘિમામ અવયમિ ઓમ સ્થાપયામિ શ્રીવાલ્યై નમઃ. શિવાય નમઃ સ્થાપયામિ ઓમ નાગમાત્રે નમઃ. નાગમાત્રમ નાગમાત્રમ સ્થાપયામિ ઓમ ધનદાદિ દેવતાઃ ગંધાક્ષત પુષ્પાણિં સમર્પયામિ. સમર્પયામિ ઓમ અનેન પૂજનર્ચનેન ધનદાદિ દેવતાઃ પ્રીયન્તાન્નામામ. વાયવ્યંતરાલસ્તંભે હર્ષભાઈ બૃહસ્પતિનું ધ્યાન. ઓમ બૃહસ્પતે આદિ અદર્જો હરિહદ્વિમદ્વિવાદ કૃતો મચ્છને ગોજતીદય જવસરત પ્રજાત તદસ્માસુ દ્રવિણંધિઃ ચિત્રમ્મા ઓમ બૃહસ્પતે નમઃ. બૃહસ્પતિમ અવયમિ. સ્થાપયામિ ઓમ પૂર્ણમાસ્યે નમઃ. પૂર્ણમાસ્યમ અવયમિ સ્થાપયામિ ઓમ સવિત્રીય નમઃ. સવિત્રીમ અવયમિ અવયમિ. સ્થાપયામિ ઓમ બૃહસ્પત્યાદિ દેવતાઃ. ઓમ ગંધાક્ષત પુષ્પાણિં સમર્પયામિ. પૂજયામિ. અનેન પૂજનર્ચનેન બૃહસ્પત્યાદિ દેવતાઃ પ્રીયન્તાન્નામામ. ચલો ઉત્તરૈષાનંદા. ઓમ ઉત્તરેશાનંતરાલસ્તંભે વિશ્વકર્માનું અહીંયા વિશ્વકર્માનું
ધ્યાન કરવાનું. ઓમ વિશ્વકર્મન હવેખા વર્ધનેન ત્રાતારમિન્દ્રમકૃણો રવદયમ્મા તસ્મૈ વિશાખામમંતપૂર્વીરયમગ્રોવ્યવ્યો યથા સથા. ઓમ ભૂર્ભુવસ્વઃ વિશ્વકર્મણે નમઃ ધ્યાયામિ ગંધાક્ષત પુષ્પાણિ સમર્પયામિ. ઓમ વિશ્વકર્મણે નમઃ વિશ્વકર્માણં ભાવયામિ સ્થાપયામિ. ઓમ શનિવાલ્યે નમઃ શનિવાલિં ભાવયામિ સ્થાપયામિ. ઓમ વાસ્તુ દેવતાય નમઃ વાસુદેવતાં ભાવયામિ સ્થાપયામિ. ઓમ સાવિત્રીએ નમઃ સાવિત્રીં ભાવયામિ સ્થાપયામિ. ઓમ નાગમાત્રે નમઃ નાગમાત્રે ભાવયામિ સ્થાપયામિ. સકલોપચારાર્થે વિશ્વકર્માદિદેવતાः ગંધાક્ષતપુષ્પાણિં સમર્પયામિ. અનેન પૂજનર્ચનેન વિશ્વકર્માદિ દેવતાः પ્રિયન્તા નમઃ. ચલો ચલો ચંદન ચોખાવાળું પુષ્પ લઈ લો હાથમાં. આપણા જે 4 તોરણ છે એને વધાવવા માટે પુષ્પ લઈ લેવાના છે. ચંદન ચોખાવાળું પુષ્પ લઈ લો. ચલો ચંદન ચોખાવાળા પુષ્પ લઈ લો હાથમાં અને એને પાંખડી કરી નાખો. ઓમ અગ્નિમીડે પરોહિતમ યજ્ઞસદેવમર્તિબીજમ હોતારમ રત્નધાતમમ. ઓમ ઇઘેત્વર્જેત્વા વાયવસ્થદેવો વહ સવિતા પ્રર્પયતુ શ્રેષ્ઠતમાય કર્મણ આપ્યાય ભાગમ પ્રજાપતિરનમીવાયક્ષ્મામાવસ્તેન ઈશતમાગશઘોષો ધ્રુવા અસ્મિન ગોપતો સ્યાત ભવેર્જજમ્ય વસન પાહે. ઓમ ભૂર્ભુવસ્વઃ સર્વેભ્યો તોરણસ્થદેવતાભ્યો નમો નમઃ. સર્વોપચારાર્થે તંત્રેણ ગંધાક્ષ પુષ્પમ સમર્પયામિ. જે તોરણ ઉપર છે ત્યાં તોરણ ઉપર વધાવી દો. તમે આ બાજુ વધાવી દો. જે કુંડની બાજુમાં તોરણ હોય ત્યાં. આ જે દ્વારના તોરણ છે ને ત્યાં વધાવી દો. જે તોરણ તમને નજીક થાય એ બાજુ વધાવી દો. ભરી રાખજો. હસ્તે જલમાદાય અનેન પૂજનેન સર્વે તોરણસ્થદેવતાઃ પ્રિયન્તા નમઃ. ચલો બ્રાહ્મણો તમારી પાસે છે એમની પૂજા કરી દેવાની છે. બ્રહ્મા જગનાનમ પ્રથમમ પુરસ્તાદ વિષીમતઃ સૂર્જો વેન આવહ સપત્ન્યા ઉપમાસ્ય વિષ્ઠાઃ સદસ્ય યોનિમ સદસ્ય વિવાહ. ઓમ બ્રહ્મણા સંતુ મે શસ્તા પાપાત્પંતુ સમાહિતા દેવતાનાં ચૈવ દાતારઃ સર્વદેહિનાં. જપ યજ્ઞૈસ્તથા હોમેર દાનૈશ્ચ વિવિધૈ પુનઃ દેવાનાં ચ ઋષીણાં ચ તૃપ્યર્થમ યાજકા કૃતા. ઓમ બ્રહ્મજ્ઞાનમ પ્રથમં પુરસાદ્વિષીમતઃ સૂર્જોપેન આવહ સપત્ન્યા ઉપમાસ્ય વિષ્ઠાઃ સતશ્ચ યોનિમ સતશ્ચ વિવાહમ. નમો બ્રહ્મણ્ય દેવાય ગૌબ્રહ્મણહિતાય ચ જગદ્દિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. આકાશાત પતિતં તોયં યથા ગચ્છતિ સાગરં સર્વદેવ નમસ્કાર. ઓમ આનો ભદ્રઃ ક્રતવો જંતો વિશ્વતો દબ્દાસો અપરીદાસ ઉદ્ભિદાઃ. દેવાનો જથા સદામિત વૃદ્ધે ઓષન્નપ્રાયુવો રક્ષિતારો દિવે દેવે દેવાનાં ભદ્રાશો મદર્રજો યતાં દેવાના
પુરાદિરભિનો નિવર્તતામ દેવાનાગ્ સખયામુપસેદિમા વયં દેવાન આયુઃ પ્રતિરન્તુ જીવસે તાન ભૂર્ભયાનિ વિદાહુમહે વયં ભગં મિત્રમદિતિં દક્ષામસરિદં अर्जामाणं वरुणघ्ं सोममस्विना सरस्वतीनः शुभगामयस्करत तन्नो पादोमयो भुपादो वेगजन्तन्माता पृथिवी तत्पिताद्यौः तद्ग्रावाणः सोमसुदोमयो भुवस्तदश्विना श्रेणुतन्दिष्ण्याजुवम्ब तमीशानं जगतस्तस्थो गतपतिन्धियं जिन्वमवसे भूमहे वयं ऊखानो यदा वेदसामसद्वृद्धे रक्षिता वायुरदब्धः स्वस्तये स्वस्ति न इन्द्रो वृतस्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु प्रेषोदशवा मारुतः वृष्णिमातरः सुभञ्जावानो विदधे गोजगमयः अग्निर्जिह्वा मनवः सूरचक्षुषो विश्वेनो देवा अवसागमन्निः भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रं पश्येमाक्षभिर्जजतराः स्थिरैरङ्गै तुष्टुवागुंसष्टनोभिर्व्यासे महिते महितं यदायुः ओम गोमूत्रं गोमयं क्षीरं दधि सर्पी कुशोदकं यज्ञस्थलविशुद्ध्यर्थं पञ्चगव्यं करोम्यहम् ओम मानस्तो केतनये मानायुगिमानो गोगमानो अश्वे कुरीरकः मानो वीरान्द्रभामिनो वदीरः विगवन्दः सदमिद्वाह वामहे ओम वयः पृथिव्यां वय ओखदीखु वयो दिव्यन्तरिक्षे वयोदाः वैश्वतिः प्रतिसह सन्तु मह्यम् इत्यनेन ओम त्रिवारं भ्रामयित्वा छाटी दीदु भूदेव ओम महावष्टामय भुवस्तानुर्जेददातरमहिरणाय चक्षुषे जो वः शिवतमो पुरुषस्य वाजेते हनः उषधीरिवमादरः तस्माहरङ्गवामवोजशिक्षयाय नमः पूजनयथा हाथમાં ફૂલ ચોખા લઈ ફૂલની પાંખડી કરી નાખજો અને ઊભા થઈ જાઓ સ્થાન ઉપર. આપણે જે મુખ્ય કુંડ છે પ્રધાન કુંડ ત્યાં અગ્નિ સ્થાપનના બધા સંસ્કારો થઈ રહ્યા છે ભૂદેવોના હાથે. એ કુંડમાં અગ્નિ સ્થાપન થશે પછી બધા કુંડમાં ત્યાંથી અગ્નિ જશે. બરોબર? દેવજીભાઈ હાથમાં પુષ્પ લઈ અને ઊભા થઈ જાઓ. આમ ખોબામાં આગળ હાથ રાખીને ખોબામાં બધા પુષ્પ પકડી રાખજો. સ્વસ્તિના ઇન્દ્રો વૃદ્ધસ્રવાહ સ્વસ્તિનઃ પૂષા વિશ્વવેદાઃ स्वस्तिनस्तारक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ओम स्वस्तिना इन्द्रो वृद्धस्रवाः स्वस्तिनः पूषा विश्ववेदाः स्वस्तिनस्तारक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ओम स्वस्तिना इन्द्रो वृद्धस्रवाः स्वस्तिनः पूषा विश्ववेदाः स्वस्तिनस्तारक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ओम देवा आयान्तु यातु धाना अवयान्तु વિષ્ણો દેવયજનો રક્ષ. બંને હાથથી આમ આકાશમાં વધાવી દો. આમ ખુલ્લા હાથે વધાવી દો. બસ. ઓમ પુષ્પાણી મૂર્ધ્વમ પ્રક્ષિપ્ય ભૂમૌ પ્રાદેશમ કુર્યાત. હવે પેલી આંગળીને અંગૂઠાની વેત જમીન ઉપર માપી લેવાની. જમીન ઉપર માપી તમારા હૃદય ઉપર રાખી અને પછી બેસી જાઓ. ભગવાન વિષ્ણુના માપે આટલી જમીન આપણે યજ્ઞ માટે લેવાની. કેમ કે બલિરાજા પાસેથી ભગવાન વિષ્ણુએ બધી જ જમીન લઈ લીધી હતી. ત્યારથી એક સૂત્ર બન્યું સબ ભૂમિ ગોપાલ કી. એટલે ભગવાનની આ બધી જમીન છે પણ આપણે તો થોડા દિવસના માલિક છે. થોડા દિવસ કાગળમાં નામ હોય ને પાછું વળી બદલાઈ જાય.
પણ આ ભૂમિ કોની છે? પરમાત્માની. પરમાત્મા પાસેથી આટલી ભૂમિ આપણને યજ્ઞ માટે માંગવાની છે. હાથ ધોઈ નાખજો યજમાનો. તત પશ્ચાત કુંડસ્ય દેવતાનામ આવાહનાર્થે જલમાદાય. હાથ ધોઈ લીધું. હાથ ધોઈ નાખો. પાણીની ચમચી ભરી રાખો. યજમાન પુરુષો બેનો હાથ અડાડી રાખો. ઓમ અધ્યત્યાદિ સમુપન્યતે દૌહુ મજા પ્રારબ્ધસ્ય કર્મણઃ સંગદાસ્યર્થમ અસ્મિન કુંડે કુંડસ્થ દેવતાનામ આવાહનમ પૂજનમ તથા ચ પંચમો સંસ્કાર પૂર્વકમ વહનિ પ્રતિષ્ઠામ ચ કરિષ્યે. જલ મૂકી દેજો. ઓમ હવે સૌથી પહેલા હાથ જોડીને કુંડની પ્રાર્થના કરવાની. ઓમ આવાહયામિ તત્કુંડં વિશ્વકર્મં વિનિર્મિतं શરીરમ યચ્ચતે દિવ્યં અગ્ન્યાધિષ્ઠાનમદ્ભુતમ. ઓમ ભૂર્ભુવઃ કુંડાય નમઃ. આવાહયામિ સ્થાપયામિ તત પ્રાર્થયેત યે ચ કુંડે સ્થિતા દેવા કુંડાગે યસ્ય દેવતા રિદ્ધિમ યચ્છન્તુ તે સર્વે યજ્ઞ સિદ્ધિમ દદન્તુ નઃ. યજ્ઞ સિદ્ધિમ દદન્તુ નઃ. કુંડની બરોબર વચ્ચે એક પથ્થર મૂકેલું છે. ત્યાં એની નાભી છે. બરોબર. પછી કુંડની જે 3 પરિધ છે. ઉપરની પરિધ ઉપર ભગવાન વિષ્ણુ, વચ્ચેની પરિધ ઉપર ભગવાન બ્રહ્માજી અને નીચેની પરિધ ઉપર ભગવાન શંકર. અને જે પાંદડા જેવું દેખાય છે એ શક્તિનું સ્વરૂપ છે, યોની. બરોબર. આ બધા કુંડના જે કાંઈ દેવતાઓમાં આપણે પ્રતિષ્ઠિત કરવાના છે, બધા દેવતાઓના જે ચિહ્નો છે, સ્વરૂપો છે, આકાર છે, બધા આપણે અહીંયા કુંડમાં નિર્માણ કર્યા છે. સૌથી પહેલા વિશ્વકર્માની પ્રાર્થના કરી જવાની. ઓમ વિશ્વકર્મન હવિખા વર્ધનેન ત્રાતારમિન્દ્રમગ્રણોરવદ્યમ તસ્મે પિષઃ સમનમન્દપૂર્વીરય મુગ્રોપી હવ્યો જથા સદા ઉપયામગૃહીતો ઇન્દ્રાય તવા વિશ્વકર્મણ એકદેજો નિરિન્દ્રાય તવા વિશ્વકર્મણે. ઓમ ભૂર્ભુવઃ વિશ્વકર્મણે નમઃ. વિશ્વકર્માણમ આવાહયામિ સ્થાપયામિ. ભો વિશ્વકર્મન્યઃ ગચ્છાય તત પ્રાર્થયેત બ્રહ્મવક્त्रं ભુજો ક્ષત્રં મુરુવૈસ્ય પ્રકીર્તિત પાદો યસ્ય સુશુદ્રો हि વિશ્વકર્મન તે નમઃ. અજ્ઞાનં જ્ઞાનનો વાપી દોષાસ્યુ ખનનોદ્ભવા નાશય ત્વદખિલાંસ્તાંસ્તો